પૈસા તો ઠીક છે, તું એકવાર પેપર તો વાંચી લે મારા ભાઈ. હું કહું છું ને ટોપા, નિયત જ ખરાબ છે આ ચોરની. આજકાલ બધી વસ્તુમાં તારું મારું કરવા લાગ્યો છે. આ જ થાય જ્યારે છોકરી લાઈફમાં આવે. યાર સાલું સમજાતું જ નથી કે પ્રોબ્લેમ શું છે. પ્રોબ્લેમ એ છે કે છોકરી છે. પ્રોબ્લેમ એ છે કે આપણે ઈચ્છીએ છીએ કે આપણી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ જ ના હોય, પણ આપણી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ ના હોય એ એમની લાઈફની સૌથી મોટી પ્રોબ્લેમ. બેઝિકલી દરેક છોકરીની લાઈફમાં એક એવી ઉંમર આવે છે જ્યાં એને રિયલાઇઝ થાય છે કે એક એટીએમ, એક ડ્રાઈવર, એક નોકર અને એક બોડીગાર્ડ વગર નહીં ચાલે. બધી છોકરીઓ આ વસ્તુ તો એફર્ટ ના કરી શકે, એટલે છોકરીઓ બનાવે બોયફ્રેન્ડ, કામ કરાવશે, ટ્રાયલ કરશે, કામ ગમ્યું તો નોકરી પરમેનન્ટ એટલે કે મેરેજ. મેરેજમાં હોય શું? છોકરીઓની માંગ ભરવાનું, અને છોકરાઓનું તો કામ જ એ હોય છે કે છોકરીઓની બધી જ માંગ પૂરી કરવાની. સાચે યાર, 6 મહિનામાં હેડ ઇટ ઓલ. સાલું કયો પ્યાર, કઈ રિલેશનશિપ, ક્યાંના જલસા. રિલેશનશિપ નો મતલબ જ એ થાય છે કે એન્ડ ઓફ યોર ઓન હેપીનેસ. એના પછી તો બોસ, ઓલ યુ હેવ ટુ વરી અબાઉટ એનો બર્થડે, એની ફ્રેન્ડ નો બર્થડે, એના કૂતરાનો બર્થડે, એની ન્યુ યર પાર્ટી, જે ક્યારેક તમારી પણ ન્યુ યર પાર્ટી હતી. આ છોકરીઓને છે ને કોઈ ખુશ ના રાખી શકે. હેપી વુમન ઇઝ મિથ. તું બેટમેન વાળીને જોઈ લે, જ્યાં સુધી બેટમેન નતો બન્યો ત્યાં સુધી એને કે કરતી હતી કે તું કઈ કરતો નથી, નકામો છે, નાકારો છે. જે દિવસે બેટમેન બની ગયો, ઓ માય ગોડ, તું બેટમેન બની ગયો, મારે તો એક નોર્મલ પર્સન જોતો હતો, હું તારી સાથે કઈ રીતે રહી શકું. બધો જ વાગ આ પિક્ચરોનો છે. બ્લડી બોલિવૂડ રોમેન્ટિક મસાલા. એક છોકરો એક છોકરી બંનેને પ્યાર થાય, બંને સાથે સાથે મૂવી પૂરી. એના પછીનું કોઈ નહીં કે, એના પછીનું હું કહું. એના પછી છોકરાએ છોકરીને હગ ના કર્યું તો પ્રોબ્લેમ. હગ કર્યું, ઓ ચેપ હો રહ્યો, ઇતના ભી અચ્છા નહીં લગતા. કોલેજમાં બેઠો કોલ આવશે, કોલ ઉઠાઈને તરત જ કહી દઉં છું કે વાત નહીં થઈ શકે. આટલી મુશ્કેલ છે આ વાત સમજવી. તો કિસે બે 2 મિનિટ બાત કર લોગે તો क्या होगा? અરે યાર 2 મિનિટ વાત કરી લઈશ તો સરખી રીતે તો વાત નહીં કરી શકું. તને શું મળવાનું? આ નવું આવ્યું પાછું, ટોક મી ટુ સ્લીપ. ચલો એ બી કરી લે, પણ સવારમાં શું છે યાર, સવારમાં કોલ આવશે, બેબી તુને સુબહ ઉઠ કે કોલ નહીં કિયા. અબે યાર મને ખુદને જગાડતા અડધો કલાક થાય છે. પછી માણસ બ્રશ કરે, નાવા જાય, હંગે. અને આપણા બોયઝમાં તો હમતા હમતા વિચારવાનો અધિકાર હોય છે. અરે એમને ત્યારે પણ વાત કરવી છે યાર. સૌથી મોટી દિમાગની દઈ તો જીઓ વાળાએ કરી છે. પટ્ટો છે યાર, પટ્ટો. એક તો એની એડવર્ટાઇઝ બી જુઓ ને, ફ્રી કોલિંગ, ફ્રી ઇન્ટરનેટ ટિલ 31st માં. અબે યાર ફ્રી કોલિંગ ને ફ્રી ઇન્ટરનેટ થઈ જવાથી વાત થોડી ના કરવા માટે વધી જવાનું. અને હવે આનો આન્સર પેલીને બી આપો કે યુ લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન મી. તારે હું જ કરું તો મેં તને કોલ કેમ કર્યો? અરે મારી માં, મને શું ખબર તે મને કોલ કેમ કર્યો? જેને જસ્ટ જઈને પૂછ ને. સાલું હવે ખબર પડી કે આદમી લોકોને જ કેમ આટલા હાર્ટ એટેક આવે છે, અને આવા ગે લોકો જ કેમ સક્સેસફુલ થાય છે. કારણ કે તેમની પાસે છોકરી જ નથી હોતી લાઈફ બગાડવા માટે. લોકો કહે છે ને કે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન there is a woman. ટ્રુ, બટ કોઈ એ નહીં કે બિહાઇન્ડ એવરી અનસક્સેસફુલ મેન there is also woman. અને એ તો કોઈ પણ કહી શકે છે ને કે અનસક્સેસફુલ પીપલની સંખ્યા સક્સેસફુલ કરતા ઘણી વધારે છે આ દુનિયામાં. અને સાંભળ, આ છોકરીઓ છે ને પોતાના મોમડેડની સામે ગીવ અપ મારવાનું ખાલી નાટક જ કરતી હોય. એવું ક્યારેય નહીં થાય કે તમે 2 લાખ રૂપિયા કમાતા હશો અને 50,000 વાળા જોડે મોમડેડના પ્રેશરમાં એને મેરેજ કરી લેશે. અને આમને છે ને બ્રેકઅપ પછી બી શાંતિ નહીં. બ્રેકઅપના 9 દિવસ પછી બી એમને બ્રેકઅપ કેમ થયું એના વિશે ડિસ્કશન કરવું છે. સડનલી એમને એટલો બધો પ્યાર આવશે કે પૂછશે, બેબી तुमने खाना खाया कि नहीं? बेबी तुमने ये किया कि नहीं? बेबी तुम्हारे बिना रह नहीं पा रही. अबे मारी माँ, अगर તું મારા વગર રહી જ નથી શકતી તો બ્રેકઅપ કેમ કરે છે? બેસિકલી એમને જોઈએ જ છે એ વસ્તુ કે આપણે એને પૂછીએ કે બેબી तुमने खाना खाया कि नहीं, પછી એ કહેશે કે નહીં मुझे ब्रेकअप के बाद अच्छा नहीं लग रहा है. અને એનો મતલબ કે જે બ્રેકઅપ એના કારણે થયો છે એની વિક્ટિમ બી પોતે એ જ બનશે. સાલી સેલ્ફિશ. અને હા, આપણે જેને પ્રિન્સેસ કરીને ચડાઈ છે ને, એટલે એના માટે આપણને સેનાપતિ જ સમજી લીધો હતો. ક્યારેય આપણી વાતને કોઈ દિવસ સિરિયસલી નહીં લે, અને કોઈ બી વસ્તુ સમજાવવાની ટ્રાય કરીશું ને તો એ સમજશે બી નહીં. અને એ જ વસ્તુ જો એને કોઈ બેસ્ટ ફ્રેન્ડ સમજાઈ દેશે ને તો તરત સમજી જશે. આ બધો જ ખેલ બેસ્ટ ફ્રેન્ડ. દોસ્તી મેં નો સોરી નો થેન્ક્સ. ભાઈ દોસ્તીમાં તો પ્લીઝ બી નથી રહ્યું. દોસ્તીમાં તો કોઈ લિમિટ જ નહીં રહી. દોસ્તીમાં છોકરી છોકરાના ખોળામાં એને બેસી જાય છે તો પ્લેટોનિક છે. છોકરી દારૂ પીને છોકરાને પપ્પી કરી લે છે તો પ્લેટોનિક છે. દોસ્તીમાં તો હવે સેક્સ બી પ્લેટોનિક જ હશે. અને હા, આ જ વસ્તુ આપણે કરીએ તો એની કોઈ ફ્રેન્ડ સાથે 2 મિનિટ વાત શું કરી લીધી, લાલ પીળી થઈ જશે અને આપણને ટોન્ટ મારશે કે તારી એની સાથે જ વાત કરી તો મારી સાથે કેમ કરી છે? જાને એની જોડે જ વાત કર ને. શિટ મેન, આટલું બધું થયા પછી બી આજે આપણે છોકરીઓ જોડે છે.
અને જેની પાસે છોકરીઓ નથી એ ડેસ્પરેટલી છોકરીઓને ગોતે છે. કેમ કેમ કેમ? કારણ કે સાલી રિશ્વત આપે છે અને એની પાસે જે રિશ્વત આપવા માટે છે એ ક્યારેય ખતમ જ નથી થવાનું. આપણે સાલા રિશ્વતખોર આપણી મરાય કરવાની. ક્યારેક તો એમ થાય છે કે આપણે હાથ જોડે મેરેજ કરી લો. આ હાથ વાળો આઈડિયા બેસ્ટ છે નહીં? तो जोई लो दोस्तों, आप लोग हमें पसंद तो करते ही हो, मतलब लाइक तो हो ही गया। अब जब लाइक कर रहे हो तो शेयर भी कर लो। और आपको कुछ बोलो भाई तो प्लीज कमेंट भी कर लो। और आप सब हमें दूसरी बार देखना पसंद भी करोगे, इसलिए सब्सक्राइब भी कर लो। दोस्त आप मूवीज ની સ્ટોરી નો છે कंटिन्यू रखते हैं। મમ્મી પપ્પાના પ્રેશરમાં આવીને શીટ મેન આટલું બધું થયા પછી બી આપણે છોકરીઓ સાથે છે અને જે છોકરીઓ સાથે નથી જેની હવે हमारा नाम है ठाकुर है ठाकुर। तेरी माँ का साकीना का ला वापिस ला बीच में ला। ओह माय गॉड तू तो बैटमैन बन गया। कौन बना इसको? एक्टर कौन है?